વડોદરાવાસીઓ, ફરી એકવાર સમય આવ્યો છે પસંદગીની મોરનો. અને 3 વાર તમારી પસંદગી પામીને વિકાસના કાર્યોને ધ્યાનમાં લઈને 4થી વાર પણ તમે અમારી પર જ પસંદગી ઉતારશો એવો અમને વિશ્વાસ છે. વડોદરા એટલે મારું વડોદરા, વાલું વડોદરા, મારું તમારું સૌનું વડોદરા. વિકાસનો આ મંત્ર વડોદરા શહેરે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. કુશાગ્ર અને દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર રાજવી સર સયાજીરાવ ગાયકવાડની કલ્પનાનું આ વડોદરા આજે વિશ્વની ક્ષિતિજે સૂર્યની માફક જળાળે છે. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીને રળિયામણું રૂપ આપવા વિશ્વામિત્રી રિવરફ્રન્ટ યોજના આરંભાઈ, જેના કારણે પૂર પર નિયંત્રણ મેળવી શકાશે, તેમજ નદીના રસ્તામાં આવતા વિઘ્નો પણ દૂર કરાશે અને નદીમાં ડ્રેનેજના પાણીનો નિકાલ બંધ થતા જળ સૃષ્ટિને અત્યંત સાનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થશે. આવનાર દિવસોમાં આ યોજના દ્વારા વિશ્વામિત્રી નદીની સુંદરતા એ શહેરની જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે એક ગૌરવંતી સાબિત થશે. માત્ર ભારતીય જનતા પાર્ટીના પારદર્શક વહીવટને પ્રતાપે જ, ઈ ગવર્નન્સને પ્રતાપે આજે શહેરના મોટા ભાગના રહીશો ગણતરીની ઘડીમાં પોતાનું બિલનું ચૂકવણું કરી શકે છે. 4 નવા સુએઝ પ્લાન્ટ અટલાદરા, કપુરાઈ, સયાજી ગાર્ડન અને છાણી ખાતે કાર્યરત છે. અને અટલાદરા ખાતેના પ્લાન્ટમાં 173 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવાની ડિઝાઇન વેલ્યુ ખાતેથી પ્રતિ કલાક 240 કિલોવોટના દરે વીજળી ઉત્પન્ન થાય છે. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. એક સમય એવો હતો જ્યારે વડોદરા શહેરની નાભી સમાન સ્ટેશન વિસ્તારમાંથી પસાર થનારને વૈતરણીનો અનુભવ થતો હતો. તેની પાછળનું મુખ્ય કારણ હતું ભયંકર ટ્રાફિક જામ, જેને પ્રતાપે એક પણ વાહન ચાલક સમયસર પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી શકતો નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ શાસનની ધુરા સંભાળી ન જાણે ચમત્કાર થયો. ટૂંક સમયમાં જ એક ચોક્કસ રૂપરેખા ઘડી કાઢી અને સ્ટેશન વિસ્તારમાંથી દબાણો દૂર થયા અને સ્કાય વોકનું નિર્માણ થયું, જેને પ્રતાપે આજે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થનાર સૌને સુખદ અનુભવનો અહેસાસ થાય છે. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. સમા સાવલી અને માંજલપુર વિસ્તારમાં માત્ર વડોદરા જ નહીં પરંતુ દેશના નામી ખેલાડીઓને પણ રમવાનું મન થાય તેવી વૈશ્વિક કક્ષાની સવલતો સાથેનું ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા શહેરને 4 ચાંદ લગાવી દેશે તેમાં કોઈ બેમત નથી. સમા ખાતે આકાર પામનાર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 25 કરોડ રૂપિયા અને માંજલપુર ખાતે 28 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનું છે. શહેરના નાગરિકોને ઘરગથ્થુ, કોમર્શિયલ, ઔદ્યોગિક ગેસ તથા સીએનજી સ્ટેશનની માંગને પહોંચી વળવા માટે પણ સંયુક્ત સાહસ કંપની સ્થાપિત કરવા અર્થે એમઓયુ કરવામાં આવ્યા છે. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. વડોદરા શહેરના ખૂણે ખૂણે વિકાસની સુગંધ અનુભવાય છે અને જો વડોદરાનું નામ હોય તો કલાના પર્યાય તરીકે પણ આ શહેરનું ખૂબ આદર સાથે નામ લેવાય છે.
1000 બેઠક ક્ષમતા ધરાવતા નવીન ઓડિટોરિયમનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે, જે ટૂંક સમયમાં કલા પ્રેમી નગરજનોની સેવામાં સાદર અર્પણ કરાશે. સાથે સાથે પ્રાચીન વડોદરાની ઓળખ સમાન ગાંધીનગર ગૃહને પણ 2 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક બનાવાયું. સાંસ્કૃતિક કલા પ્રેમી જનતા માટે દીપક ઓપન એર થિયેટર પુનઃજીવિત કરાયું છે. વડોદરા શહેર દિવસે તો સદાય ધમધમતું હોય છે, પણ હવે રાત્રિના અજવાળામાં પણ રાત્રિ બજારનો આનંદ માણી શકાશે, જેમાં વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સના કલાકારો તેમજ શહેરના વિવિધ ક્ષેત્રના કલાકારો આમાં ભાગ લેશે. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. આ તો થઈ વાત વિવિધ ક્ષેત્રે થયેલ વિકાસ કાર્યોની ઝાંખી, પરંતુ આપને વિદિત હશે જ કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપન માટે ખૂબ સુંદર સગવડ ઊભી કરાયેલ છે, જેના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ કરીને ગાર્બેજ કલેક્શન પદ્ધતિનું પ્રથમ સોપાન સર કરાયેલ છે. શહેર માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર થઈ ખુદ રાજ્ય સરકાર દ્વારા પણ આ યોજનાને બિરદાવવામાં આવી છે. વડોદરા શહેરમાં રસ્તાની સુવિધા અત્યંત ઉચ્ચ સ્તરની છે અને તેને હજી વધુ સારી કરવાના ભાગરૂપે આગામી દિવસોમાં 28 કિલોમીટર લાંબા અને 40 મીટર પહોળા આઉટર રિંગ રોડનું નિર્માણ કરાશે. રસ્તા અને ફ્લાયઓવરની સુવિધા આપવાના ભાગરૂપે કુલ 7 ફ્લાયઓવર નિર્ધારિત કરાયા છે, જેમાં વડસર, કલાલી, નવા યાર્ડ, ડી કેબિન, જેતલપુર, સોમા તલાવ, અકોટા દાંડિયા બજાર અને લાલબાગનો સમાવેશ થાય છે. 7માંથી વડસર ફ્લાયઓવરનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને જેતલપુર તથા નવાયાર્ડ ડી કેબિનનું કાર્ય ગુજરાત સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન તરફથી પૂર્ણ છે. પરંતુ કેન્દ્રની યુપીએ સરકારના રેલ મંત્રાલય દ્વારા આ 2 ફ્લાયઓવર માટે જરૂરી એવી પરમિશન જાણી જોઈને અપાઈ નથી રહી. અને કેન્દ્રની કોંગ્રેસ સરકારના પાપે વડોદરાના નગરજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ ને વધુ બાળકો શિક્ષણ લેવા પ્રેરાય તે માટે હયાત શાળાઓના નવીનીકરણ સહિત અનેક નવીન શાળાઓનું આયોજન, જેમાં અનેક માળખાગત સુવિધાઓથી લઈ સ્વચ્છ અને પોષક મધ્યાહન ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. શહેરની જનતાને એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત લાવવા આધુનિક અને પર્યાવરણલક્ષી બસ સેવાનો પ્રારંભ કર્યો અને વર્ષ 2008માં ઉત્કૃષ્ટ બસ સેવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. શહેરની સ્ટ્રીટ લાઇટને મોબાઈલ સાથે જોડીને કંટ્રોલ કરવા માટે એનર્જી કન્ઝર્વેશનનો રાષ્ટ્રીય પુરસ્કાર અને એટલું જ નહીં, પરંતુ યુનેસ્કો દ્વારા શ્રેષ્ઠ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ એ ભારતીય જનતા પાર્ટીના સુશાસનને મંજૂરીની મોહર મારે છે. વર્ષ 2010-2011માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગર સેવા સદન ઉપક્રમે 100% પાણી પુરવઠો અને 100% ગટરની વ્યવસ્થા
અને વરસાદી પાણીના નિકાલ માટે પણ સુસજ્જ થઈ ચૂક્યું છે. વડોદરા શહેરના રહીશોના ઘરે ઘરે અનુકૂળ સમયે વધારે પ્રેશરથી પાણી પૂરું પડાય છે. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. આ સરકારે વડોદરા શહેરના 60,000થી વધારે કુટુંબોની ચિંતામાં સહભાગી બનીને તેઓને શહેરની ગરીબ આવાસ યોજનામાં સામેલ કર્યા છે. માત્ર આવાસ આપીને સંતોષ માનવા પૂરતા સીમિત ના રહીને આ જ આવાસોને સ્લમ અપગ્રેડેશન સ્કીમ અંતર્ગત આંતરિક રસ્તા, પાણી અને ગટરની સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ તમામ શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની દીર્ઘ દ્રષ્ટિને કારણે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલેલું પાળે છે, કહ્યું તે કરે જ છે અને જે નથી કહ્યું તે પણ કરી બતાવે છે. આજે સમગ્ર રાજ્યમાં શિરમોર વડોદરા શહેરના વિકાસલક્ષી કાર્યોના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી જે કરે છે તેના આપ સૌ સાક્ષી છો. આમ તો તમે સતત 3 વાર વિશ્વાસ મૂકીને તમારી સમજદારી બતાવી દીધી છે, પરંતુ એટલી જ અમારી જવાબદારી વધારી દીધી છે. વડોદરાના બાકી રહેલા વિકાસના કાર્યો માટે ફરી એકવાર તમે અમારી ઉપર જ પસંદગી ઉતારશો એવો અમને દ્રઢ વિશ્વાસ છે. તો આવો વધુ ને વધુ મતદાન કરી ભાજપાને લાવીએ, કારણ કે પ્રજાહિતના દરેક કાર્યો કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિબદ્ધ છે. પાણીની ટાંકી, સ્કૂલ બોર્ડના કામો અને બધા મળીને લગભગ 46 કરોડ રૂપિયાના કામો. મિત્રો, પહેલા વડોદરાનું 12 મહિનાનું બજેટ 46 કરોડ નહીં હોય. આ રાજ્ય સરકારે વિકાસની એવી નવી ઊંચાઈઓ પાર કરી છે કે 1 કલાકમાં 46 કરોડ રૂપિયાના બજેટના કામોની વિધિ થાય. આ પોતે જ બતાવે છે કે વિકાસ કેટલો બધો લાભ કરે છે. યાદ કરશે આવું એક મહત્વનું કામ વડોદરા કોર્પોરેશનના મિત્રોએ કર્યું છે. મેયર શ્રી, સૌ કાઉન્સિલર મિત્રો, અધિકારી મિત્રો, સૌને ખૂબ ખૂબ અભિનંદન. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગસ્વ કર્મણિ